ચાલુ વર્ષે 2024માં તમામ પોલીસ સ્ટેશનોમાં 13 પોલીસ સ્ટેશનો ટોટલ 7,19,000 જેટલી જે બોટલ્સ તમામ મુદ્દામાલ જે છે એ તમામ મુદ્દામાલનો ચાલુ વર્ષે કોર્ટમાંથી મુદ્દામાલના નાશની મંજૂરી મેળવીને નાશાબંધી અને આબકારી અધિકારી તથા જિલ્લાના 3 પ્રાંત અધિકારીશ્રીઓ એસડીએમ સાહેબોની રૂબરૂમાં આજે પ્રોપર પેપર પ્રોસિજર કરીને આ તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। જિલ્લાના બંને ડિવિઝનના ડીવાયએસપી સાહેબો, પ્રાંત અધિકારી વલસાડ, પ્રાંત અધિકારી પારડી અને પ્રાંત અધિકારી ધરમપુર અને નશાબંધી આબકારી અધિકારીની રૂબરૂમાં તમામ અધિકારીની હાજરીમાં પ્રોપર પોલીસ બંદોબસ્ત સાથે વિડીયોગ્રાફી સાથે આ 9,93,59,000 કહી શકાય કે કુલ ટોટલ અરાઉન્ડ 10 કરોડના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ આજે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના જે સ્વચ્છ ભારતના જે મિશન છે એના અભિયાનને આગળ રાખતા વલસાડ જિલ્લા દ્વારા રિસન્ટ 2 મંથ્સની અંદર એનડીપીએસના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે, સાથે જિલ્લાના ઈ વેસ્ટના મુદ્દામાલનો પણ નાશ કરવામાં આવ્યો છે।